નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં। આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે વિગતવાર માહિતી મેળવીએ। બેન્કિંગ અને નાણાકીય નીતિ પ્રસ્તાવના। આપણે સૌ બેંક શબ્દથી પરિચિત છીએ। બેંક એવી મહત્વપૂર્ણ નાણાકીય સંસ્થા છે જ્યાં આપણે આપણી બચત સુરક્ષિત રીતે રાખી શકીએ છીએ। આપણી બચત બેંકમાં મુખ્યત્વે બે સ્વરૂપે રાખવામાં આવે છે: મુદ્દી થાપણ, નિશ્ચિત સમય માટે રાખવામાં આવતી બચત; બચત ખાતું, જરૂરિયાત મુજબ નાણાં જમા અને ઉપાડ કરી શકાય। બેંક માત્ર બચત રાખવાનું કામ જ કરતી નથી, તે લોકોની વિવિધ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં પણ મદદ કરે છે। ઉદાહરણ તરીકે, વિદ્યાર્થીઓના વાલીઓ ફી ભરવા માટે બેંકમાં ખાતું રાખે છે। ખેડૂતોને રાંધણ ગેસની સબસિડી જેવી સરકારી સહાય પણ બેંક ખાતા દ્વારા મળી શકે છે। આજના સમયમાં બેન્કિંગ એપ, એટીએમ, ડેબિટ કાર્ડ અને ડિજિટલ લેવડદેવડ દ્વારા નાણાકીય વ્યવહારો વધુ સરળ અને ઝડપી બન્યા છે। બેંકનો ઉદ્ભવ અને અર્થ। અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે। સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે। આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે। સરળ સમજૂતી: બેંક એટલે લોકોની બચતનું ભંડોળ એકત્ર કરીને તેને જરૂરિયાતમંદ લોકોને લોન સ્વરૂપે આપવાની સંસ્થા। અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બંકા અને બેંક પરથી ઉતરી આવ્યો છે। યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો ઊંચી પાટલી પર બેસીને નાણાંની લેવડદેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા। આમ, પાટલી બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી હતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો। સરળ સમજૂતી: પ્રાચીન સમયમાં શરાફો પાટલી ઉપર નાણાંની લેવડદેવડ કરતા, તેથી પાટલી પરથી આવતા બેંક શબ્દનો ઉપયોગ આજે નાણાંના જથ્થા કે સમૂહ માટે થાય છે। પાટલી બેન્ચ ગિવ્સ બેંક, બેંક ગિવ્સ જથ્થો બાય સમૂહ મૂડીનો જથ્થો। આમ કહી શકાય કે બેંક શબ્દનો સંબંધ નાણાંના ભંડોળ સાથે છે। બેંક લોકો પાસેથી નાણાં એકત્ર કરે છે, આ નાણાંનું ભંડોળ તૈયાર કરે છે, ત્યારબાદ જરૂરિયાતમંદોને નાણાં ધિરાણ આપે છે। અર્થાત બેંક લોકો પાસેથી નાણાં એકત્ર કરીને તેનું ભંડોળ બનાવે છે અને જરૂરિયાતમંદોને નાણાં ધિરાણ આપે છે। વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થાપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે। આ બેંકની સ્થાપના સ્પેનના બાર્સિલોના શહેરમાં 1401માં કરવામાં આવી હતી, તેથી તેને વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે ઓળખવામાં આવે છે। જ્યારથી નાણાં ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યા, ત્યારથી નાણાંનું કાર્ય માત્ર વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત રહ્યું નહીં, નાણાં મૂલ્યના સંગ્રહ તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકારવામાં આવ્યા। આ કારણે નાણાંની સચવણી, હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે બેંક જેવી સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ। સરળ ક્રમ: નાણાં ચલણ તરીકે સ્વીકારાયા, ગિવ્સ વિનિમયનું માધ્યમ બન્યા, ગિવ્સ મૂલ્યનું માપદંડ બન્યા, ગિવ્સ મૂલ્યનો સંગ્રહ બન્યા, ગિવ્સ ભવિષ્યની ચૂકવણીનું સાધન બન્યા, ગિવ્સ બેંકની જરૂરિયાત ઊભી થઈ। બેંકનો અર્થ: બેન્કિંગની સેવા આપતી સંસ્થાને બેંક કહે છે। સરળ શબ્દોમાં માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। સરળ સમજૂતી: 1. લોકો પોતાની બચત બેંકમાં જમા કરે છે। 2. બેંક આ બચત એકત્રિત કરે છે। 3. બેંક આ બચતમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે વ્યવસાયને ધિરાણ આપે છે। 4. ધિરાણ લેનાર વ્યક્તિ કે વ્યવસાય નક્કી સમય પછી વ્યાજ સાથે નાણાં પરત કરે છે। 5. આ પ્રક્રિયાથી સમાજમાં બચત, ધિરાણ અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થાય છે। ટૂંકમાં, બેંક સમાજમાં બચતને એકત્રિત કરીને ધિરાણ દ્વારા વિકાસને પ્રોત્સાહન આપે છે અને આર્થિક સ્થિરતા જાળવવામાં મદદ કરે છે। બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, થાપણોને સાચવે છે અને તેમાંથી જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપે છે, ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે તથા વધારાના નાણાંનું વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે। બેંકના મુખ્ય કાર્ય: બચત. લોકો પોતાની બચત બેંકમાં થાપણ તરીકે મૂકે છે। થાપણ સ્વીકારવી: બેંક થાપણ સ્વીકારે છે અને તેના બદલામાં થાપણદારને વ્યાજ આપે છે। થાપણની સુરક્ષા: બેંક લોકોના નાણાંને સુરક્ષિત રીતે સાચવે છે
ધિરાણ આપવું. જરૂરિયાતમંદ લોકોને બેંક ધિરાણ આપે છે. વ્યાજ વસૂલ કરવું. બેંક આપેલા ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે. રોકાણ અને વિકાસ. વધારાના નાણાંનું વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરીને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે છે. અર્થતંત્રમાં બેંકની ભૂમિકા. નાણાંની હેરફેર. અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર મની મોબિલાઇઝેશન થાય છે. સરળ રીતે સમજીએ. બચત ગિવ્સ બેંક ગિવ્સ ધિરાણ ગિવ્સ ઉત્પાદન અને વિકાસ. લોકો પોતાની બચત બેંકમાં જમા કરે છે. બેંક આ બચતને એકત્રિત કરે છે. બેંક જરૂરિયાતમંદ લોકોને ધિરાણ આપે છે. ધિરાણ દ્વારા ઉત્પાદન, વેપાર અને રોકાણમાં વધારો થાય છે. પરિણામે રોજગાર અને આવકમાં વધારો થાય છે અને આર્થિક વિકાસને વેગ મળે છે. નાણાંની સતત હેરફેર. નાણાંની સતત હેરફેરથી અર્થતંત્રમાં પ્રવૃત્તિ વધે છે. ગિવ્સ ઉત્પાદન અને રોજગાર વધે છે. ગિવ્સ આવક અને બચત વધે છે. ગિવ્સ ફરીથી નાણાં બેન્કિંગ વ્યવસ્થામાં આવે છે.